નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. સંકર સંખ્યા જેને અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ નંબર કહે છે. તો સંકર સંખ્યામાં પહોંચતા પહેલા આપણે દ્વિઘાત સમીકરણ વિશે જે જાણીએ છીએ એના વિશે થોડીક વાત કરીએ. દ્વિઘાત સમીકરણ એટલે એવી x ની પદાવલી કે જેમાં x ની ઘાત 2 હોય, દ્વિઘાત વાળું સમીકરણ. તમે જાણો છો 7x² + 5x + 6. આપણે એનો ઉકેલ પણ મેળવતા વિદ્યાર્થી મિત્રો. ઉકેલ મેળવવા માટે આપણે શું કરતા? તો તમને ખબર છે કે x² નો સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરતા અને એના એવા બે ભાગ પાડતા, ટૂંકમાં અવયવ પાડતા, વિસ્તરણ કરતા. કેવા ભાગ પાડતા? કે જેનો સરવાળો અથવા તો ઘણી વખત આપણે ગુણાકાર ઋણ આવ્યો હોય ત્યારે બાદબાકી આ વચ્ચેના પદ જેવી થાય એ રીતે આપણે મેળવતા. તમને એ પણ યાદ હશે કે ઘણી વખત આ રીતના ભાગ પાડવાનું શક્ય નથી હોતું. એવી વખતે તમે વિવેચક d અથવા ડેલ્ટા મેળવતા. જ્યારે ભાગ પડતા ન હોય ત્યારે તમે વિવેચક d મેળવતા. d કઈ રીતે મેળવતા? તો d તમે મેળવવા માટે b² - 4ac. b શું છે? તો b x ની એક ઘાતનો સહગુણક છે, a વર્ગવાળા પદનો સહગુણક છે અને c છે તે x વગરનું પદ એટલે કે અચળ પદ છે. આ રીતે તમે વિવેચક d મેળવતા. ઉકેલ કઈ રીતે લખતા? તો ઉકેલ = -b ± √d/2a. ઘણી વખત d લખી છે અથવા તો ઘણી વખત આપણે ડેલ્ટા સંકેત પણ વિવેચક માટે લખતા. હવે આમાં ત્રણ વસ્તુ તમને યાદ કરાવી દઉં. તમે એવું લખતા d > 0 મળે તો તમે એવું લખતા કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. ડેલ્ટા = 0 તો બે સમાન એટલે કે એક વાસ્તવિક બીજ મળે. ડેલ્ટા = 0 ક્યારે હોય? તો પૂર્ણ વર્ગ પદાવલી હોય ત્યારે ડેલ્ટા = 0 થાય. અને જ્યારે ડેલ્ટા <= 0 હોય ત્યારે તમે એવું લખતા કે વાસ્તવિક બીજ ન મળે. હવે ખાસ જોજો, વાસ્તવિક બીજ ન મળે. વાસ્તવિક થી કંઈક આગળ જવું છે આપણે. વાસ્તવિક થી આગળ જાય એને આપણે કાલ્પનિક શબ્દ વાપરશું. વાસ્તવિક થી આગળનું વિચારીશું. વાસ્તવિક બીજ ન મળે પણ એ વખતે કાલ્પનિક બીજ મળે. ડેલ્ટા ઋણ છે, ધારો કે ડેલ્ટા નું d નું મૂલ્ય તમને ધારો કે -2 મળે છે તો અહીંયા √d શક્ય નથી. પણ એવી કોઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ -1 આવતું હોય? તો હા, સંકર સંખ્યામાં એવી સંખ્યા ડિફાઇન કરેલી છે, i² = -1 છે. i² = -1. હવે અહીંયા -1 ની જગ્યાએ હું આ રીતે લખું તો હવે મને વર્ગમૂળ મળશે. આનું d = √2i આ રીતે મળશે. i શું બનશે? તો i √(-1). જો આ બધી કાલ્પનિક વાત છે. આ કાલ્પનિક વાત કોની અંદર આપણે કરી છે? તો સંકર સંખ્યાના ચેપ્ટરમાં કરી છે. છે કાલ્પનિક પણ ભણવાની છે. તો હવે આનો ઉકેલ મળે. અગાઉ જ્યારે ડેલ્ટા ઋણ મળતો ત્યારે ઉકેલ નહોતો મળતો, વાસ્તવિક ઉકેલ નહોતો મળતો, પણ હવે મળશે. કઈ રીતે મળશે? તો જ્યારે d ઋણ આવે ત્યારે -1 ની જગ્યાએ આપણે i² મૂકીશું એટલે i નું મૂલ્ય આપણને ખબર છે. વર્ગમૂળ લઈએ તો i નું મૂલ્ય કેટલું છે? તો વર્ગમૂળમાં -1. આગળ વાત કરીએ તો i નો ઘન કેટલો હશે? i નો ઘન એટલે તમને સમજાવી દઉં તો i² * i. i² એટલે -1 છે. એકવાર લખું છું, i² * i. i² એટલે -1 * i એટલે કે -i થાય. i² i ની 4 ઘાત એટલે i² નો વર્ગ. i² નો વર્ગ એટલે -1 નો વર્ગ. i² કેટલા મળશે? i² નો વર્ગ -1 નો વર્ગ એટલે 1. i ની 5 ઘાત તો i ની 4 ઘાત ગુણ્યા i. i ની 4 ઘાત એટલે કેટલા? તો 1 છે, એને ગુણ્યા i. આમ i ની કોઈ પણ ઘાત હોય, તમે આગળ ઉપર જઈશો i ની 6 ઘાત આવશે, i ની 7 ઘાત આવશે. i ની કોઈ પણ ઘાતનો જવાબ 1
અથવા -1 અથવા i અથવા -i મળશે. ગણતરી સહેલી કઈ રીતે પડશે? તો i² નું મૂલ્ય તમે જાણો છો એ રીતે તમને સહેલી પડશે. ધારો કે તમને i ની કોઈ બેકી ઘાત આપે, ધારો કે i ની 98 ઘાત છે, તો તમે શું લખશો? i² ની 49 ઘાત એટલે -1 ની 49 ઘાત એટલે કે -1. તો આપણને એટલી ખબર પડી જાય કે i ની કોઈ પણ બેકી ઘાત હોય એના જવાબ -1 અથવા +1 આવશે. i ની અયુગ્મ ઘાત હોય, ધારો કે i ની 27 ઘાત છે, તો આપણે એક ઘાત બાજુમાં લખીશું અને આગળ 26 i ની 26 ઘાત લખીશું. આનું મૂલ્ય તમને ખબર છે, બેકી ઘાતનું મૂલ્ય કાં +1 અથવા -1 હશે. તો ફાઇનલી આપણો જવાબ આની આગળ +1 અથવા -1 લાગુ પડે ત્યારે આપણો જવાબ -i અથવા +i થાય. એટલે તમને એ પણ ખબર પડી ગઈ કે i ની અયુગ્મ ઘાત હોય તો એનો જવાબ +i અથવા -i આવે. તમે આનો હિસાબ કરશો તો i² ની 13 ઘાત એટલે કે -1 ની 13 ઘાત એટલે કે -1 થશે. તો i ની 27 ઘાતનું મૂલ્ય -1 * i એટલે કે -i થાય. તો હવે આગળનો મુદ્દો, તો સંકર સંખ્યા એટલે શું? કોમ્પ્લેક્સ નંબર એટલે શું? AB belongs to R માટે a + ib ને સંકર સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં i શું છે? i વર્ગમૂળમાં -1. તમે જાણો છો i² કેટલા થશે? તો i² -1 થશે. i ની 3 ઘાત કેટલી થશે? તો આને ગુણ્યા i² ગુણ્યા i એટલે કે -i, પછી તો ક્રમિક છે. -1 i ની 3 ઘાત તમે લખો, હમણાં આપણે ચર્ચા કરી છે, તો આના ગુણ્યા i, પછી 4 ઘાત લખો એટલે વળી i ગુણાય એટલે i² એટલે -1 એની આગળ માઈનસ એટલે i ની 4 ઘાત. જેટલી ઘાત 4 ની ગુણિત હશે અહીંયા એનું મૂલ્ય 1 થશે. i ની 4 ઘાત નું મૂલ્ય 1, i ની 8 ઘાત નું 1, એ રીતે i ની 12 ઘાત નું 1, i ની 16 ઘાત નું 1. પછી જે છોડી દીધી છે 4 પછી આપણે કઈ છોડી છે? 6 ઘાત. બેકી ઘાતની વાત કરી છે. 10 ઘાત, 14 ઘાત, આ બધી બેકી ઘાત જે 4 ની ગુણિત નથી એનું મૂલ્ય -1 થશે. હમણાં આપણે સમજાવેલું છે એટલે જાજી ચર્ચા નથી કરતા. હવે આમાં બે ભાગ પડી ગયા. કયા કયા બે ભાગ? તો એક i વાળો ભાગ અને i વગરનો ભાગ. તો જે i વગરનો ભાગ છે એને વાસ્તવિક ભાગ કહે છે અને આપણે હમણાં વાત કરી હતી કે આ બધો કાલ્પનિક ભાગ છે. i વાળો જે ભાગ છે એ કાલ્પનિક ભાગ છે. એને સંકર સંખ્યાને z વડે દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો. એક થી વધુ હોય તો આપણે z1, z2, z3 આ રીતે દર્શાવીશું. z a + ib માટે સ્મોલ a ને z નો વાસ્તવિક ભાગ કહે છે. વાસ્તવિક ભાગ એને સંકેતમાં રિયલ પાર્ટ ઓફ z વડે દર્શાવાય છે. તમને એમ પૂછે કે ભાઈ રિયલ પાર્ટ ઓફ z શું છે? તો આપણે i વગરનો ભાગ એને આપીશું. એવું નહીં, આગળ હોય એવું નથી કહેતા. ઘણી વખત તમને આમ આપે z = 30i આવું આપે, તો તમે એમ કહી શકો રિયલ પાર્ટ ઓફ z = 0. કેમ 0? કારણ કે i વગરનો કોઈ ભાગ જ નથી. આમ લખેલ આપે z = 30i - 7, તો રિયલ પાર્ટ ઓફ z = -7. આપણે કોની સાથે સરખાવવાનું હોય? તો આની સાથે સરખાવવાનું હોય. એમાં i વગરનો ભાગ છે એને z નો વાસ્તવિક ભાગ એટલે કે રિયલ પાર્ટ કહે છે. એ જ રીતે i વાળા ભાગને, i વાળો ભાગ એટલે ib નહીં, i વાળો ભાગ એટલે b ને z નો કાલ્પનિક ભાગ કહે છે. હવે એને સંકેતમાં કોના વડે દર્શાવાય છે? તો આપણે ઇમેજનરી પાર્ટ ઓફ z. ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ, z નો કાલ્પનિક ભાગ. તમને પૂછવામાં આવે કે આવો z હોય તો ઇમેજનરી પાર્ટ ઓફ z શું થાય? તો આપણે 30 કહી શકાય. આગળ અહીંયા માઈનસ હોય તો આપણે -30 કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગની ચર્ચા કરી. હવે સમાનતાની વાત કરીએ. ધારો કે બે સંકર સંખ્યા, ટાઇટલ લખું છું સમાનતા.
હવે સમાનતામાં આમ સહેલો મુદ્દો છે, પણ બે વસ્તુ ધ્યાનમાં રાખશું. બે સંકર સંખ્યા સમાન ક્યારે થાય અને સમાન હોય તો શું કહી શકાય? તો બે સંકર સંખ્યા સમાન ત્યારે જ થાય જ્યારે બંને સંકર સંખ્યા નો વાસ્તવિક ભાગ સમાન હોય અને બંનેનો કાલ્પનિક ભાગ સમાન હોય. એટલે કે ભાઈ આમ સરખી હોય બિલકુલ તો જ સરખી થાય. ધારો કે આ એક લખું છું અહીંયા 2 + 3i is equal to 2 + 3i. z1 અને z2 આ રીતના હોય તો જ સમાન સંકર સંખ્યા કહી શકાય. આ દેખીતી વાત છે, પણ આપણે શું સમજવાનું છે? તમને એમ કહેવામાં આવે કે z1 is equal to a + ib તથા z2 is equal to -1 + ib અથવા i. આ બંને સમાન સંકર સંખ્યા છે તો ab મેળવો. તો તમે એવું કહી શકશો કે બે સંકર સંખ્યા ત્યારે જ સમાન થાય જ્યારે બંનેના વાસ્તવિક ભાગ સમાન હોય અને બંનેના કાલ્પનિક ભાગ સમાન હોય. એટલે કે a નું મૂલ્ય -1 જેટલું હોય અને b નું મૂલ્ય 1 જેટલું હોય. આપણે લખીશું માટે જો z1 is equal to z2 ડબલ એમ્પ્લાઈઝ બે સંકર સંખ્યા સમાન હોય તો શું થાય, અથવા તો બે સંકર સંખ્યા સમાન ક્યારે થાય? આમ શાબ્દિક રીતે લખેલી વાતમાં શું સૂચવી છે આપણે કે બંને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એટલે કે i વગરનો ભાગ સમાન થાય અને બંને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ સમાન થાય એટલે કે i વાળો ભાગ સમાન થાય તો બે સંકર સંખ્યા સમાન થાય. અથવા તો બે સંકર સંખ્યા સમાન હોય તો એ આ ગુણધર્મનું પાલન કરે. એના બંનેના વાસ્તવિક ભાગ સરખા હશે અને કાલ્પનિક ભાગ સરખા હશે. તમને એમ કહેવામાં આવે કે a + ib અને 5 + 6i સમાન છે તો a = 5 હશે અને b = 6 હશે. આગળ વાત કરીએ સરવાળો. સરવાળો એટલે કઈ રીતે મળે? તો આમ જોઈએ તો સરવાળો એટલે સરવાળો જ છે, પણ અત્યારે ડિફાઇન કરી છે એટલે હું બોલું છું કે સરવાળો એટલે બે સંકર સંખ્યાનો સરવાળો એટલે બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો વત્તા બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો. આમ થોડું બોલવામાં અટપટું લાગે પણ બીજું કઈ છે જ નહીં. સરવાળો એટલે સરવાળો. હું લખું a1 + ib1 z1 z2 એટલે a2 + ib2. હવે મેં શું કામ કર્યું છે તો i વગરનો ભાગ આગળ લખ્યો છે અને i વાળા ભાગમાંથી i કોમન લીધો છે. એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો આપણે બોલવો હોય તેમ બોલી શકીએ કે બંનેના વાસ્તવિકનો સરવાળો વત્તા i * બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો. થોડાક સરવાળાના ગુણધર્મો પણ છે. પહેલો ગુણધર્મ આમ દ્વિક્રિયા શબ્દ લખે અથવા તો સંવૃત્તતા શબ્દ લખે. હવે સંવૃત્તતા દ્વિક્રિયા શું છે? દ્વિક્રિયા શબ્દથી તમે પરિચિત છો કે n ના દ્વિક્રિયા શું છે? તો n × n થી n પરનું એક વિધેય છે. n ના બે ઘટકો ઉપર લાગુ પડે, એનો જવાબ પણ n માં આવતો હોય તો એને આપણે દ્વિક્રિયા કહીએ છીએ. તો જે આ સરવાળો છે એ દ્વિક્રિયા છે. તો સાદા શબ્દોમાં બોલવું એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો પણ સંકર સંખ્યા થાય છે. અથવા તો એમ કહી શકાય સંકર સંખ્યાના ગણને આપણે જેમ વાસ્તવિક સંખ્યાને r વડે દર્શાવી છીએ, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવી છીએ, એમ સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર એને આપણે કેપિટલ C વડે દર્શાવશું. વિદ્યાર્થી મિત્રો સમજે છે? અને જે n z r બધાના ઉપગણ થશે. તમને એમ થાય r કઈ રીતે ઉપગણ થશે? તો r ના તમામ ઘટકોને આપણે આવી રીતના લખી શકીએ. every a belongs to r માટે z = a + 0i આમ લખી શકાય. એનો મતલબ એવો થયો કે આ એક સંકર સંખ્યા છે તો r ના બધા ઘટકો આમાં આવે છે. એટલે r થી પણ મોટો ગણ છે. ફરીથી એકવાર વાત કરી છે સંવૃત્તતા દ્વિક્રિયા સમજતા હતા. સંવૃત્તતાનું પાલન કરે છે અથવા તો દ્વિક્રિયા છે. એનો મતલબ એવો થાય કે z ના આ કોમ્પ્લેક્સ નંબર c ના કોઈ પણ બે સંકર સંખ્યા z1 z2 લેવામાં આવે એનો સરવાળો પણ સંકર સંખ્યા છે એટલે કે c માં મળે છે એમ કહી શકાય. આગળ વાત કરીએ બીજો નિયમ ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો z1 + z2 લખો કે z2 +
Z1 લખો. ક્રમના નિયમનું પાલન કરે છે. એટલું બધું જરૂર નથી એટલે હું લખતો નથી. ત્રીજો નિયમ છે જૂથનો નિયમ. ત્રણ સંકર સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો કોઈ પણ બેનો પહેલા થઈ શકે. Z1 Z2 Z3 Z1 Z2 Z3. તમને ન સમજાય તો આ નિયમ ખાલી જાણકારી માટે જ છે. વિરોધી સંકર સંખ્યાનું અસ્તિત્વ, તો એવી સંકર સંખ્યા પણ અસ્તિત્વ ધરાવે કે જેનો સરવાળો કરો તો તમને 0 મળે. ધારો કે કોઈ પણ Z1 હોય 2 + 3i, આના માટે -Z1 એવા મળે. આની વિરોધી સંકર સંખ્યા આ છે કારણ કે એ બેનો સરવાળો 0 થાય છે. તો આટલા સરવાળા માટેના નિયમો છે. આ જ રીતના બાદબાકી માટેના નિયમો છે. બાદબાકી કઈ રીતે ડિફાઇન થાય તો તમને કહી દઉં. બે સંકર સંખ્યાની બાદબાકી એટલે વાસ્તવિકની બાદબાકી, પણ ક્રમ જાળવવાનો. જે આગળ સંકર સંખ્યા છે એમાંથી જ બીજાનો વાસ્તવિક ભાગ બાદ કરવાનો. +i કાલ્પનિકની બાદબાકી. પણ એના કરતાં પણ સહેલું આ રહે છે. બાદબાકી કરીએ આપણે તો બંનેને માઈનસ લાગુ પડે. આગળ i વગરના લખું છું અને પાછળ i વાળો ભાગ લખું છું. ગુણાકાર આગળ જોઈએ. સંકર સંખ્યાનો ગુણાકાર. સંકર સંખ્યાઓ Z1 a + ib તથા Z2 c + id માટે તેનો ગુણાકાર Z1 * Z2. બંને સંકર સંખ્યાનો ગુણાકાર આ રીતે ડિફાઇન થાય. ઘણી વખત ડાયરેક્ટ લખવામાં આવતું હોય છે, પણ આપણે ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી. આપણે તો કૌંસ છોડીને જે રીતે સાદુરૂપ અપાય એ રીતે આપણે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપીશું તો AC કૌંસ છોડીશું +IAD + IBC + I2BD. હવે I2 એટલે તો -1 થાય, આપણે -1 મૂકી દઈએ. AC આ બંનેમાંથી I કોમન, AD + BC -1 BD is equal to AC - BD + I AD + BC. તો આ રીતે બંને સંકર સંખ્યાનો ગુણાકાર ડિફાઇન થાય. હવે જેમ સરવાળા માટે આપણે એના ગુણધર્મો જોયા, એ જ રીતે ગુણાકાર માટેના ગુણધર્મો છે એટલા બધા અગત્યના નથી, પણ હું અત્યારે મૌખિક ચર્ચા કરી છે. દિક્ક્રિયાનું પાલન કરે અથવા તો સંવૃત્તતાનું પાલન કરે, એટલે કે કોમ્પ્લેક્સ નંબર C ની કોઈ પણ બે સંકર સંખ્યાનો ગુણાકાર પણ સંકર સંખ્યા હોય છે. એટલે કે Z1 Z2 belongs to C માટે એનો ગુણાકાર પણ કોમ્પ્લેક્સ સંકર સંખ્યા બને છે એમ કહી શકાય. બીજો નિયમ એવો છે ક્રમનો નિયમ. જેમ સરવાળા માટે ક્રમનું મહત્વ તમે Z1 + Z2 = Z2 + Z1 લખી શકતા હતા, એ જ રીતે ગુણાકાર માટે પણ ક્રમના નિયમનું પાલન થાય છે. Z1 = Z2 = Z2 * Z1. હું લખું છું Z1 * Z2 = Z2 * Z1. જૂથનો નિયમ છે ત્રણ સંકર સંખ્યાનો ગુણાકાર હોય તો તમે કોઈ પણ પહેલા બેનો જ ગુણાકાર કરી શકો. આનું પણ પાલન થાય છે. આના માટેનો એકમ ઘટક 1 + 0i અથવા તો ઓન્લી 1 એ એકમ ઘટક છે. આ સરવાળામાં આપણે ભૂલી ગયા હતા. સરવાળા માટેનો એકમ ઘટક 0. 0 એવી સંકર સંખ્યા છે, તમને થાય 0 સંકર સંખ્યા છે તો આ છે 0 + 0i. 0 એવી સંકર સંખ્યા છે કે જેને કોઈ પણની સાથે તમે ઉમેરો તો તે સંકર સંખ્યા મળે. Z1 ની સાથે 0 ઉમેરો તો Z1 મળે, Z2 ની સાથે ઉમેરો તો Z2 મળે. એ જ રીતે 1 એવી સંકર સંખ્યા છે 1 + 0i કે તમે કોઈ પણની સાથે ગુણો તો જેની સાથે ગુણ્યા એ જવાબમાં આવે, અને Z1 સાથે ગુણો તો Z1 જવાબમાં આવે, Z2 સાથે ગુણો તો Z2 જવાબમાં આવે. તો એકમ ઘટકનું અસ્તિત્વ તો 1 + 0i એકમ ઘટક થાય. વિરોધી ઘટકનું અસ્તિત્વ આપણે દાખલામાં જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. વિરોધી ઘટક અહીંયા ગુણાકાર માટે ન વાપરી શકાય, આપણે વ્યસ્ત ઘટક કહી શકાય. અને કઈ રીતના દાખલા ગણવા એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. સ્વાધ્યાય 5.1 1 થી 10 દાખલા એ રીતના છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં તમારે સાદુરૂપ આપી અને એને a + ib સ્વરૂપમાં દર્શાવવાનું છે. અને પ્રમાણિત સ્વરૂપ પણ કહે છે. ઘણી વખત એવું લખે કે ભાઈ સંકર સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે લખો, તો તમારે આવું સ્વરૂપ લઈ આવવાનું છે. આવા સ્વરૂપમાં શું છે તો બે ભાગ છે, એક i વાળો ભાગ અને એક i વગરનો ભાગ. આ રીતે તમારે દર્શાવવાનું થશે. આપણે આ સંકર સંખ્યા માટે શું કરીશું તો કૌંસ છોડીએ, 5 5 કેન્સલ થશે.
ગુણાકાર કરો, એક જ પદ છે અહીંયા છે, એક અહીંયા છે, 5 5 કેન્સલ, -3i² થાય. i² એટલે આપણે જાણીએ છીએ -1, તો ઇઝ ઇક્વલ ટુ 3 મળ્યા, તો આપણે એવું લખી શકીએ 3 + 0i, જે a + ib સ્વરૂપ છે. તો એકદમ ઈઝીલી આપણે લખી શકીએ. એ જ રીતે આગળની સંકર સંખ્યા, તો a + ib સ્વરૂપમાં i ની 1 ઘાત કરતા વધુ ઘાત ના ચાલે. i ની 2 ઘાત હોય, 3 ઘાત હોય, તો 4 ઘાત હોય, તો આપણે એને i માં કન્વર્ટ કરવા પડે. આપણે જાણીએ છીએ કે i ની કોઈ પણ ઘાત હોય એનો જવાબ 1 -1 i અથવા -i થાય છે. આવું આપણે અગાઉ સમજી ગયા છીએ. જ્યારે i ની બેકી ઘાત હોય તો એનો જવાબ 1 અથવા -1 થાય. i ની અયુગ્મ ઘાત હોય એનો જવાબ i અથવા -i થાય. ગણવા માટે શું કરવું? તો જ્યારે અયુગ્મ ઘાત આવે, અત્યારે અયુગ્મ ઘાત છે સમજાવું છું, તો એના માટે તમારે એક i બાજુમાં લખવાનો છે. હું અહીંયા ફરીથી બાજુમાં સમજાવી દઉં, એકવાર સમજાવેલું છે. યુગ્મ ઘાત હોય, પહેલા યુગ્મ માટે સમજાવીશું. યુગ્મ ઘાત હોય તો i² ની જેટલી ઘાત હોય એનાથી અડધી ઘાત લખી નાખવાની છે, 36 દુ 72. પછી -1 ની 36 ઘાત, ઉપરની ઘાત યુગ્મ છે કે અયુગ્મ એના આધારે જવાબ +1 અથવા -1 આવશે. અત્યારે -1 છે પણ ઘાત 36 છે એટલે +1 જવાબમાં આવશે. આ જગ્યાએ i ની 74 ઘાત હોત તો -1 i² ની 37 ઘાત એટલે કે -1 ની 37 ઘાત એટલે -1 જવાબમાં આવે. હવે ધારો કે i ની 73 ઘાત તમને આપી છે, તો આને તો વર્ગ સ્વરૂપે લખી ન શકો, તો આપણે એક i બાજુમાં લખી નાખવાનો અને આગળ યુગ્મ ઘાત એક i બાજુમાં લખો એટલે એક ઘાત ઓછી રહેશે. અયુગ્મમાંથી એક ઘાત ઓછી થાય તો તમને ખબર છે યુગ્મ ઘાત. અને આનું મેં તમને સમજાવેલું છે +1 અથવા -1 કઈ રીતે આવે. તો હવે તમે i ની યુગ્મ કે અયુગ્મ કોઈ પણ ઘાત હોય તો હિસાબ કરી શકશો. ધારો કે તમને અયુગ્મ ઘાત 47 આપેલી છે, તો શું કરવું? ફરીથી એક વખત બોલી જાઉં છું. એક ઘાત બાજુમાં લખવાની છે, તો આગળ જે એક ઘાત ઓછી કરીશું એટલે યુગ્મ ઘાત મળશે. યુગ્મ ઘાતમાં શું કરવું તો હમણાં સમજાવેલું હતું. i² લખી અને એની અડધી ઘાત કરવાની, 23 દુ 46 થાય. i² કેમ લખી છે? કારણ કે એનું મૂલ્ય -1 આપણે જાણીએ છીએ. તો આ -1 * i જવાબમાં આવે. અહીંયા આપણે જોઈશું, અહીંયા આપણે જોઈએ તો આપણે શું કરશું? તો i ની 8 ઘાત * i, એ જ રીતે i ની 18 ઘાત * i. હવે i ની 8 ઘાત છે તો આપણે i² ની 4 ઘાત, અહીંયા i² ની 9 ઘાત, -1 ની 4 ઘાત, -1 ની 9 ઘાત, -1 ની 4 ઘાત +1 થાય એટલે આપણને i મળ્યા 1i. એ જ રીતે અહીંયા -1 ની 9 ઘાત એટલે -1 થશે, બંને કેન્સલ થશે એટલે 0 મળશે, એટલે કે 0 + 0i, જે a + ib સ્વરૂપ છે. આગળની વાત કરીએ તો માઈનસ ઘાત આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હમણાં જે રીતે વાત કરી એ જ રીતે એક ઘાત બાજુમાં લખીશું, તો માઈનસ જ્યારે આવશે ને ત્યારે એક વધારો થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા -40 લખવાની થશે તમારે, -38 ના થાય. જો અહીંયા -38 લખો અને i લખો તો i ની -38 ઘાતનો સરવાળો કરો ત્યારે -37 થાય. આપણે તો -39 કરવા છે, આ વાત યાદ રાખવાની. તમે ઘાતનો સરવાળો કરશો એટલે -39 તમને મળશે, -40 + 1. હવે શું કરવું તો તમે બિલકુલ જાણો છો વ્યવસ્થિત રીતે. i² ની -20 ઘાત, -1 ની -20 ઘાત એટલે કે +1 * i બેકી ઘાત છે, અથવા તો છેદમાં લખો, છેદમાં +1 એટલે 1 ના છેદમાં 1 થાય, = i = 0 + i, જે a + ib સ્વરૂપ છે. અહીંયા નહીં લખાય એટલે હું અહીંયા લખું છું 7 * 21 + 21i + 7i + 7i². તો i વાળા આ બંને પદ ભેગા કરી દે, 21 + 7 28i -7, કારણ કે i² એટલે -1. 21 માંથી 7 જાય તો 14 + 28i, જે a + ib સ્વરૂપ છે.